નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો. આજે આપણે વાત કરવાના છે રેશન કાર્ડના નવા નિયમો 2026 ની મિત્રો 1 ડિસેમ્બર 2025 રેશન કાર્ડ માટેના નવા નિયમો જાહેર થઈ ગયા મિત્રો. આજે હું તમને એ વાત કરવાનો છું કે જે નવા નિયમો જાહેર થયા છે તેમાં મિત્રો જો તમારા રેશન કાર્ડમાં તે નિયમોને ફોલો કરવામાં નહીં આવ્યા હોય તો તમારું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે અને તમને જે માલ મળે છે તે ઘઉં, ચોખા વગેરે માલ તમને મળશે નહીં અને તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે. મિત્રો તે નિયમોને ફોલો કરવા અથવા તમારા રેશન કાર્ડમાં જો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તેને સુધારવું બહુ જરૂરી છે. તો મિત્રો રેશન ન્યૂ રૂલ્સ 2024 રેશન કાર્ડના નવા નિયમો આવી ગયા છે મિત્રો અને સરકારે 1 ડિસેમ્બર 2025 આ નિયમોને લાગુ પણ કરી દીધા છે મિત્રો. રેશન કાર્ડ માટેના નવા નિયમોમાં મિત્રો દેશભરમાં મફત રેશન મેળવવા માટે લાભો અને લાભાર્થીઓને સીધી અસર કરે. જો તમને પણ તમારા રેશન કાર્ડ દ્વારા ઘઉં, ચોખા, કઠોળ અથવા તો ખાંડ મળે છે તો મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે મિત્રો. મફત રેશન નવા નિયમો 2025 નવું અપડેટ શું છે મિત્રો? તો કે સરકારે સ્પષ્ટતા કરી છે કે હવે મફત લાયક અને ચકાસેલ રેશન કાર્ડ ધારકોને જ મફત રાશન મળશે. નવા નિયમ હેઠળ ઘણા રેશન કાર્ડ આ મળે જ મિત્રો રદ થઈ જશે. જો આ નિયમોનો તમારા રેશન કાર્ડમાં ઉપયોગ નહીં કરવામાં આવે તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે મિત્રો. મફત રેશન નવા નિયમો 2025 નું નવું અપડેટ શું છે? તો મિત્રો કોના રેશન કાર્ડ આપવામાં આવશે મિત્રો? જેના રેશન કાર્ડમાં KYC પૂર્ણ નહીં થયું મિત્રો. જે તમારા રેશન કાર્ડમાં જો તમે KYC પૂર્ણ નહીં કર્યું હોય તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જવાનું શક્યતા રહેશે મિત્રો. અને બીજા નિયમમાં મિત્રો જેમની આવક, નવી પાત્રતા મર્યાદા તથા વધુ હશે મિત્રો 2026માં મિત્રો નવી આવક પાત્રતા જારી કરી દેવામાં આવી છે મિત્રો. જેમાં શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયા અને મિત્રો જે ગ્રામીણ વિસ્તારમાં રહે છે મિત્રો તેને વાર્ષિક આવક 1 લાખ રૂપિયા જાહેર કરી દેવામાં આવી છે મિત્રો. તો જો તમારી આવક આ મર્યાદાથી વધુ હશે તો તમારું રેશન કાર્ડ પણ બંધ થઈ શકે છે મિત્રો. બીજા નિયમમાં જેનું ડુપ્લિકેટ, ગેરકાયદેસર અને બહુવિધ રેશન કાર્ડ ધરાવે છે મિત્રો તેનો આધાર દ્વારા ઓળખવામાં આવશે મિત્રો અને આવા રેશન કાર્ડમાં પણ બંધ કરી દેવામાં આવશે મિત્રો. 1 ડિસેમ્બરથી રદ કરવામાં આવશે મિત્રો. આવા રેશન કાર્ડને ફિંગરપ્રિન્ટ, આઈરિસ સ્કેન વિના રાશન ઉપલબ્ધ થશે નહીં મિત્રો. જો તમારા પરિવારના સભ્યોનું બાયોમેટ્રિક સર્વથી જરૂરી છે મિત્રો. તો મિત્રો મફત રાશન નવા નિયમો 2025 ની બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ ફરજિયાત બનાવવામાં આવ્યું છે મિત્રો. અને જો તમારે રેશન કાર્ડમાંથી મિત્રો મફત અનાજ જોતું હશે તો મિત્રો આ નિયમોને તમારે ફોલો કરવા બહુ જરૂરી છે મિત્રો. તો તમે જાણી લેજો કે તમારા રેશન કાર્ડની અંદર આ બધા નિયમોનું પાલન થાય છે કે નહીં મિત્રો. જો આ બધા નિયમોનું પાલન નહીં થતું તો મિત્રો તમારું રેશન કાર્ડ પણ બંધ થવાની શક્યતા રહી શકે મિત્રો. વિડીયોને લાસ્ટ જોવા માટે થેન્ક યુ અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.